નમસ્કાર મિત્રો, અમારા આ નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગરીબી રેખાની ઘટના વિશે। એ બાપા આઘા રહેજો, એવું સાંભળીને મેં પાછળ જોયું। એક બાજુ ખસી ગયો। મારાથી 10 ડગલા આગળ નીકળી કચરાના ઢગલા પાસે છોકરીએ રેકડી ઊભી રાખી। મેં એના સામે જોયું। એને લાગ્યું હશે કે હું કંઈક ખીજાઈશ, એટલે એણે સામેથી ખુલાસો કર્યો, બાપા આનું પૈડું જરાક મરડાઈ ગયું છે, એટલે સીધી સરખી ચાલતી નથી। તમને લાગી જાત એટલે તમને કહ્યું। હું આ બે છોકરીઓને રેકડી સાથે ઘણીવાર જોઉં છું। એક 12-13 વર્ષની ભરાવદાર શરીરવાળી, બીજી 10 વર્ષ જેવડી પાતળી। રસ્તા પર શેરીમાં પડેલ કચરાના ઢગલા ફંફોળીને પ્લાસ્ટિક, પતરાના પૂઠા વીણીને રેકડીમાં નાખતી હોય છે। ક્યારેક અંદરના વિસ્તારમાં બાંધકામ ચાલતું હોય ત્યાંથી કાગળ, ખોખા, લાકડાની પટ્ટીઓ, સળિયા, વાળાના કટકા પણ વીણતી હોય છે। ક્યારેક ભરાઈ ગયેલ રેકડીને મોટી ધક્કો મારતી હોય અને નાની આગળ સડીને બેસી ગઈ હોય। એ છોકરીઓને મદદ કરવાનું મન થયું હોય એમ મેં ઘરમાંથી ઠંડા પીણાના શીશા, તૂટ્યો ફૂટ્યો પ્લાસ્ટિકનો ભંગાર એવો પરચૂણ સામાન એક જૂની થઈ ગયેલી પ્લાસ્ટિકની ડોલમાં ભર્યો। એ છોકરીઓના નીકળવાના અંદાજિત સમયે રાહ જોતો ઘર પાસે ઊભો રહ્યો। છોકરીઓ રેકડી લઈને નીકળી। મેં એને બોલાવીને ભંગારવાળી ડોલ આપવા આગળ ધરી। મોટી છોકરી બોલી, બાપા અમે પૈસાવાળો ભંગાર લેતી નથી, બીજો કોક નીકળે એને આપી દેજો। મેં ચોખવટ કરી કે મારે પૈસા જોઈતા નથી। ત્યારે એણે ડોલ લીધી અને રેકડીમાં ઠાલવવા માંડી। મેં કહ્યું, એ ડોલ પણ નથી જોઈતી। એણે ડોલ ફેરવી ફેરવીને જોઈ, રેકડીમાં મૂકી, મારા સામે જોયું અને જરાક હસી। એને મા બાપ છે કે નહીં, ક્યાં રહે છે, કંઈ ભણી છે કે નહીં, એવા સવાલો પૂછવાની મારી હિંમત ના ચાલી, કારણ કે એ જવાબ આપે તો નિરાકરણ કરવાની મારી શક્તિ ન હતી। હું ચાલવા નીકળીને અમારા વિસ્તારની સરકારી યોજનાની અનાજની દુકાન પાસે પહોંચ્યો। દુકાનના ઉપરના પાટિયાની બંને તરફ રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યા હતા। નીચે એક કાળા પાટિયામાં માલ સામાનની કેટલીક વિગતો લખેલી હતી। ઘઉં ચોખાનું મિશ્રણ જો વાળીએ એકઠું કરવામાં આવે તો મોટો થેલો ભરાય એટલું રસ્તા પર અને દુકાનની પરસાળ પગથિયા પર વેરાયેલું પડ્યું હતું। ત્યાં એક સ્કૂટર પર 2 યુવતીઓ આવી। સુંદર વસ્ત્રો અને રોજિંદા પહેરાય એટલા સોનાના દાગીના બંનેએ પહેર્યા હતા। બંધ દુકાન સામે સ્કૂટર થોભાવીને એક બબડી, આ સાલો દુકાન કોઈ દી સમયસર ખોલતો નથી, જાણી જોઈને ભીડ કરવા મોડો આવે છે। એક તો આપણે ઉતાવળ હોય એટલે અડધો પોણો કિલો માલ ઓછો આપે છે। BPL યોજનાનો ઘણો માલ આમ રફે દફે થઈ જાય છે। તમે ક્યાંથી આવો છો, ધંધો શું છે, આવક કેટલી છે, એવા સવાલો પૂછવાની મારી હિંમત ના ચાલી, કારણ કે એ જવાબ ના આપે તો નિરાકરણ કરવાની મારી શક્તિ ન હતી। આવા નવા જાણવાલાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ મિત્રો।